ઘનશ્યામ ગઢદારા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું નામ ગૌરવ સાથે ઉજાગર કર્યું છે. સુરતના યુવા હેરસ્ટાઇલ આર્ટિસ્ટ આંતરરાષ્ટ્રીય હેરસ્ટાઇલ ચેમ્પિયનનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. સુરત જિલ્લાની સાથે ભારત દેશનું નામ પણ ઉજાગર કર્યું છે. નાય અને વાણંદ અને બાબર સમાજ કે જેમની કળાને ક્યારેય સામાન્ય વ્યવસાય તરીકે જોવામાં આવતી હતી કે જે કળા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ બિઝનેસ અને ગૌરવનો વિષય બની છે. સુરતના યુવા હેરસ્ટાઇલ આર્ટિસ્ટ ઘનશ્યામ ગઢદારાએ આંતરરાષ્ટ્રીય હેરસ્ટાઇલ ચેમ્પિયનનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. ઘનશ્યામે રશિયા ચેમ્પિયનશિપ 2018માં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ એશિયન ગ્લોબલ કપ કઝાકિસ્તાન 2024 અને ગોલ્ડન કપ આર્મેનિયા 2025 પ્રથમ વિજેતા બન્યા હતા. લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં ત્રીજી ઓનલાઈન કેટેગરી પ્રાપ્ત કરી ભારત દેશનું નામ રોશન કર્યું છે, જે આ સિદ્ધિઓ યુવાઓ માટે પ્રેરણારૂપ બની છે અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવ અપાવ્યું છે. હું 2018થી સ્ટાર્ટિંગ કરિયર કરેલું છે કોમ્પિટિશનમાં. ફર્સ્ટ ટાઈમ મેં રશિયામાં ગયેલો કોમ્પિટિશનમાં 2018માં. ત્યારે બી 2018માં મેં સેકન્ડ નંબર આવેલો. ઓલ ઓવર 10 કન્ટ્રી પાર્ટિસિપેટ હતી ત્યાં, તો તેમાંથી મારો સેકન્ડ નંબર આવેલો. પછી મેં 2024માં જે કઝાકિસ્તાનમાં કોમ્પિટિશન હતું, જે ચેમ્પિયનશિપ હતું, ચેમ્પિયનશિપમાં બી પાર્ટિસિપેટ થયેલો. એના માટે બી બહુ મહેનત કરેલી મેં કે જે હેરસ્ટાઇલ હું બનાવું છું 45 મિનિટમાં ફિનિશ થાય. જે ઇન્ટરનેશનલ હેરસ્ટાઇલિસ્ટ છે, વર્લ્ડ ચેમ્પિયન વાંજા સર, એમની હેરસ્ટાઇલ છે વર્લ્ડના બેસ્ટ હેરસ્ટાઇલિસ્ટ. તો એ મેં હેરસ્ટાઇલ 30 મિનિટમાં મારી હેરસ્ટાઇલ ફિનિશ થઈ જાય છે, કોઈ બી કોમ્પિટિશન હોય. તો કઝાકિસ્તાનમાં બી મારો ફર્સ્ટ નંબર આવેલો જ્યારે કોમ્પિટિશન હતું 2024માં. પછી ચેમ્પિયનશિપ ફિનિશ થયા પછી ગોલ્ડન કપ આવે છે, તો ગોલ્ડન કપ આર્મેનિયામાં હતો. તો આર્મેનિયામાં બી ગોલ્ડન કપમાં અમે પાર્ટિસિપેટ કરેલું. ઇન્ડિયન અમારી ટીમ છે, 11 જણાના અમે પાર્ટિસિપેટ લોકો હતા ઓલ ઓવર ઇન્ડિયામાંથી. ગુજરાતમાંથી અમે 5 લોકો હતા જે પાર્ટિસિપેટ થયા હતા, બધી ડિફરન્ટ કેટેગરીમાં. મારું હેરસ્ટાઇલ કેટેગરીમાં હતું. તો આર્મેનિયામાં બી મારો ફર્સ્ટ નંબર આવેલો, જ્યાં કોમ્પિટિશન હતું. જે હેરસ્ટાઇલ મારી ઇવનિંગ ગાલા હેરસ્ટાઇલ છે, તો ત્યાં બી 15 કન્ટ્રી પાર્ટિસિપેટ હતી. પછી અમારો 2025માં અમારું વર્લ્ડ કપ આવે છે. જે વર્લ્ડ કપ અમે લંડનમાં હતું, જે અમારું ઓનલાઈન હતું, કારણ કે વિઝા પોસિબલ ના હતા, એટલા માટે અમે ઓનલાઈન ખેલેલું એમાં જે વર્લ્ડ કપમાં. તો ત્યાં બી મારો 3rd નંબર આવેલો છે અને બ્રોન્ઝ મેડલ મળેલો છે, જે લંડનથી. 15 વર્ષનો હતો ત્યારથી મેં આ કરિયર સ્ટાર્ટ કરેલું, કારણ કે હું એક નાઈ છું અને જ્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યાર પછીનું મેં આ કરિયર સ્ટાર્ટ કરેલું. પહેલા હેર સલૂનનું કામ કરતો હતો, પછી બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ અને હેરસ્ટાઇલ ક્ષેત્રે યુવાઓને આત્મનિર્ભર બનાવવામાં ગુજરાત સરકારનું વિશેષ યોગદાન રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સિદ્ધિઓ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સરકારની સ્કિલ ડેવલપમેન્ટ અને સ્વરોજગાર પ્રોત્સાહન યોજનાઓના કારણે આ ક્ષેત્રે નવા અવસર ઊભા થયા છે. આ ઉપલબ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર બાબર અને નાય વાણંદ સમાજ અને ભારત માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ છે. 2025માં અમારો લંડન વર્લ્ડ કપ જે હતો એમાં હું વિનર થયેલો, 3rd વિનર. પછી ગવર્મેન્ટની પ્રોસેસ અમે કરેલી. તો જે ગવર્મેન્ટની પ્રોસેસમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી સીએમ સાહેબ દ્વારા અમને સન્માનિત કરવામાં આવ્યા અને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તો ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું જે આ પ્રોસેસ માટે, કે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ આજે ઘણી બધી ટુર્નામેન્ટ છે, બહુ આગળ છે, કે હોકી ખેલ છે, ક્રિકેટ છે, પણ બ્યુટી ઇન્ડસ્ટ્રીની જે ટુર્નામેન્ટ થાય છે એ ગવર્મેન્ટને આજ સુધી ખ્યાલ નહોતો. તો એ બી ગવર્મેન્ટને ખ્યાલ આવ્યો કે આ ટુર્નામેન્ટ અને બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં બી કોમ્પિટિશન આવે છે, તો એના માટે અમને સન્માનિત કરવા માટે આવ્યા. ખૂબ ખૂબ આભાર ભારત સરકારનો અને ગુજરાત સરકારનો. કેમેરામેન હિરન નિમાવત સાથે જલ્પા મહેતા, ગુજરાત ન્યૂઝ, સુરત.